વડોદરા શહેરના એકતાનગર પાસે આવેલ સ્વામિનારાયણ નર્સિંગ BSc અને GMM નર્સિંગ કોલેજ ખાતે લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ યોજાયો હતો। નર્મદા જિલ્લાના એકતાનગર શ્રી સ્વામિનારાયણ BSc નર્સિંગ તથા GNM નર્સિંગ કોલેજ ખાતે આજ રોજ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે CDHO જનકભાઈ માધક, અવનીશભાઈ દવે તથા અજયભાઈ સિંહ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત રિબન કાપી અને દીપ પ્રજ્વલિત કરી સાથે પ્રાર્થના કરવામાં આવી હતી। કાર્યક્રમમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ મીણબત્તી સાથે લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમમાં ભાગ લીધો હતો। વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમને લઈને સ્વામિનારાયણ BSc નર્સિંગ કોલેજના આચાર્ય સંગીતાબેન પંચાલ તથા વિદ્યાર્થી એકમલાલભાઈ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી। श्री सक्षम शिक्षण गुरुकुल गांधीनगर द्वारा संचालित श्री स्वामिनारायण नर्सिंग कॉलेज एकतानगर अंदर आज फर्स्ट ईयर BSc नर्सिंग और फर्स्ट ईयर GNM माटे ओथ सेरेमनीનું आयोजन કરવામાં આવ્યું છે। આજે નર્સિંગના પ્રોફેશન સાથે સંકળાયેલ દરેક વિદ્યાર્થી GNM તથા BSc નર્સિંગવાળા વિદ્યાર્થીઓને ઓથ લેવડાવવામાં આવશે તથા લેમ્પ લાઇટિંગ કરવામાં આવશે તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેના સુંદર આશીષ આપવામાં આવશે स्वामीजी द्वारा। मारू नाम मंसूरी अकमल। आज रोज सत्संग शिक्षा परिषद गांधीनगर द्वारा संचालित श्री स्वामीनारायण गुरुकुल केम्पस में श्री स्वामीनारायण नर्सिंग कॉलेज एकतानगर जिल्लो नर्मदा खाते लेम्प लाइटिंग ओथ टेकिंग सेरेमनीનું आयोजन કરવામાં આવે છે। આજે વસંત પંચમીનો પણ શુભ દિવસ છે, એટલે અમે મા સરસ્વતીની પૂજા કરીને ફ્લોરેન્સ નાઇટિંગેલની સમક્ષ ફર્સ્ટ યર BScની 8મી બેચના વિદ્યાર્થીઓ અને જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કોર્સની 3rd બેચના વિદ્યાર્થીઓને શપથ ગ્રહણ કરાવીને એમને આશીર્વચન આપશું। જેના માટે અમે ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ડૉક્ટર જનકકુમાર માઢક સર કે જેઓ જિલ્લા પંચાયતમાં CDHO છે, નર્મદા જિલ્લા ખાતે અમારા માનનીય ચીફ ગેસ્ટ ને અમે બોલાવી રહ્યા છીએ। આ ઉપરાંત ગેસ્ટ ઓફ ઓનરમાં ડૉક્ટર અવનીશ દવે સર, ડીન ઓફ GMERS મેડિકલ કોલેજ એટેચ જનરલ હોસ્પિટલ રાજપીપળા અને ડૉક્ટર અજયકુમાર સિંહ સર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ફ્રોમ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ગરુડેશ્વર ખાતેથી અમે ગેસ્ટ ઓફ ઓનર તરીકે તેમને બોલાવી રહ્યા છીએ અને તેમનું ખૂબ જ માનભેર સ્વાગત કરવાના છીએ। આમ આ શપથવિધિ સમારોહ અંતર્ગત અમે વિદ્યાર્થીઓને શપથ ગ્રહણ કરાવીને તેમને નર્સિંગ વ્યવસાય શું છે, નર્સિંગ વ્યવસાયનું મહત્ત્વ શું છે, નર્સિંગ વ્યવસાયમાં આવ્યા બાદ કેરિયર ઓપોર્ચ્યુનિટી શું રહેલી છે અને તેમને નર્સિંગ વ્યવસાયમાં આવીને શું કરવાનું છે અને હોસ્પિટલમાં જઈને પણ તેઓ દર્દીઓની નિસ્વાર્થ ભાવે સેવા કરે અને આ સમાજ માટે કલ્યાણરૂપ સાબિત થાય, પોતાનું જીવન બીજાના માટે પ્રેરણારૂપ બનાવે, તે માટે અમે તેમના આશીર્વચન સાથે શુભકામના